નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં હું નસરીન આપનું સ્વાગત કરું છું. હાલ અમે છીએ વડોદરાના પદ્માવતી શોપિંગ સેન્ટર. જે લોકો વડોદરાવાસી છે, રેગ્યુલર સમાચાર વાંચતા હશે, જોતા હશે, તો એમને ખબર હશે કે હું અહીંયા કેમ આવી છું. પદ્માવતી શોપિંગ સેન્ટરને લઈને હવે જે રીતના સમાચારો આવી રહ્યા છે, અમે પણ બતાવ્યું હતું હેડલાઇન ન્યૂઝમાં. જે વેપારીઓ છે એ વેપારીઓ હાલ હેરાન છે, કેમ કે હવે બની શકે કે પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાની આ નોબત આવી ગઈ છે. કેમ કે અહીંયા હેરિટેજ વોક બનાવવાની વિચારણા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. અહીંયા હાલ આપણે જઈએ, વેપારીઓ સાથે વાત કરીએ, જો કે એ લોકોએ તો ભાડું ચૂકવી દીધું છે. વાત કરીએ એમની સાથે. પદ્માવતી શોપિંગ સેન્ટર તૂટશે એવા સમાચારો અમને મળ્યા, અમે બતાવ્યા. તમે વેપારી છો, કેટલા વર્ષથી અહીંયા ધંધો કરો છો? અમે છેલ્લા 20 વર્ષથી છે. હા, અહીંયા હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે, એટલા માટે આને તોડશે. અને એવું સાંભળ્યું છે કે જે વેપારીઓ છે અહીંયાના, એ લોકોએ હવે ભાડું પણ ભર્યું છે. તમે ભર્યું છે? હા, ભરી દીધું. ભાડું ભરી દીધું. બધાના ઇક્વલમાં કંઈ સમથિંગ કોઈનું 80,000, કોઈનું 60,000, જેની જંત્રી પ્રમાણે સ્ક્વેર ફૂટ પ્રમાણે આવતું હતું એટલું ભાડું લીધું છે. કોઈની પાસે 1 લાખ, કોઈનું 90,000, કોઈનું 60,000, કોઈનું 50,000, કોઈનું 30,000, એવી રીતે એવરેજ પ્રમાણે જંત્રી પ્રમાણે, એટલે કેવું છે સ્ક્વેર ફૂટના હિસાબે છે, એ હિસાબે ભાડું લીધું છે બધાની પાસે. અને લાસ્ટ કેટલા સમયથી બાકી હતું એ તો વેપારીઓએ એક્સપેક્ટ કર્યું હતું, બરાબર છે. અને મેં શરતો મુજબ પ્રમાણે અમને માન સન્માનથી જે આપવાનું હતું કોર્પોરેશનનું, બિલ્ડિંગ નો ડાઉટ એમની છે, એટલે અમારે સન્માન પ્રમાણે જે અમને આગ્રહ રાખ્યો એ અમે પૂરણ કરી આપ્યું. અને હવે એવા કોઈ અમને સંજોગમાં સમાચાર નહીં મળ્યા કે આ તૂટશે. જે એમનું ભાડું બાકીનું નીકળતું હતું એ પ્રમાણમાં અમે પૂરતું પહોંચાડી દીધું એમને. કેમ અત્યારે પહોંચાડ્યું? અત્યાર સુધી કેમ તમે ભાડું નહોતું ભર્યું? આવું થયું જ્યારે આવા સમાચાર મળ્યા કે હવે તૂટશે, ત્યારે કેમ ભાડું ભર્યું? લાસ્ટ કેટલા સમયથી એમની કંઈ જંત્રી પ્રમાણે કંઈ ઓબ્જેક્શન હતું વેપારીઓ અને કોર્પોરેશન વચ્ચે. તે જંત્રી પ્રમાણે અમને ભાડું વધારે લાગતું હતું. હવે કેવું, બધા મધ્યમ વર્ગ વેપારીઓ છે અહીંયા, તો એ હિસાબે જંત્રી પ્રમાણે કેટલું ભાડું તમે કેટલું ભાડું ભર્યું? આ આટલી જે દુકાન છે, તમે કેટલું ભર્યું છે ભાડું? અમે જંત્રી પ્રમાણે જે વર્ષોથી બાકી હતું, અમારા 90,000 રૂપિયા નીકળ્યું બાકીનું. બાકી બધાનું સમથિંગ 1ની ઉપર હતું. કોઈનું એટલે પેપરમાં તમે સંદેશમાં વાંચ્યું હશે, એમાં હતું બધાના નામકરણ હતા બધાના. કોઈનું 1.25 લાખ, કોઈનો 1.5 લાખ, કોઈનો 85,000, એ પ્રમાણે હતું. મારા સ્ક્વેર ફૂટના હિસાબે 90,000 બાકી બતાવતું હતું. અમે આપવા તૈયાર હતા, પણ એ લોકો જંત્રી પ્રમાણે એક્સપેક્ટ નહીં કર્યું, તો ભાડું લેવાનું એમને બંધ કરી દીધું હતું ઘણા સમયથી. એ વાતમાં ચર્ચા થઈ હતી. અમે કમિશનર સાહેબશ્રી છે, એમના જે સભ્ય છે, એમની જોડે મુલાકાતો બી કરી. મેં એમને કંઈ રાહત કરી આપો ભાડામાં જંત્રી પ્રમાણે 1% લો અમારી પાસે. તો હવે કે છે ભાઈ દર વર્ષે જે જંત્રી પ્રમાણે દર 5-10 વર્ષે વધે છે, એ પ્રમાણમાં અમારે આપવું પડે. એ પ્રમાણમાં અમે એમને પૂરણ કરી આપ્યું. જે એમની રજૂઆતો હતી એ અમને એક્સપેક્ટ કરીને એમને આપી દીધું. એવું એટલે આમ કહી શકાય કે અત્યારે તમને એવું છે, અત્યારે તૂટે નહીં. પણ આ બહુ જર્જરિત થઈ ગયું છે. તૂટવાની તો જરૂર છે, કંઈક તો કરતું, કેમ કે આ ક્યાં સુધી વર્ષો જૂની ઇમારત છે. એટલે સાંભળવામાં એવું આવ્યું છે ભાઈ 90 વર્ષના એક્ટ પટ્ટા પર એમને આપેલી છે, લીઝ પટ્ટા પર આપી હતી 90 વર્ષના. તો હવે એમનો સમય હજુ બાકી છે. બાકી જર્જરિત કઈ હદ સુધી છે, બધી બાજુ નથી એવું. હા, કેટલા વેપારીઓ છે અહીંયા? સમથિંગ 200-250ની આજુબાજુ હશે વેપારીઓ. 200-250ની આજુબાજુ 200 વેપારીઓ તો હશે આખા બિલ્ડિંગમાં મળીને. 188 તો સંદેશ પેપરમાં લખેલું જ હતું, પણ કેટલીક દુકાનો હવે બંધ પડી છે, તો 200ની આજુબાજુ હશે કદાચ. થેન્ક યુ. શું નામ? દીપકભાઈ. દીપકભાઈ. ઘણા બધા વેપારીઓ છે, જેવી રીતે દીપકભાઈએ કીધું 188 તો છે ઓફિશિયલ, એટલે 200 જેટલા આપણે સમજીને ચાલીએ.
સર આ જે તૂટવાની વાતો ચાલી રહી છે અને તમે લોકોએ હવે ભાડું બી ભર્યું છે, શું છે વાત શું છે અને હવે શું અપડેટ છે તમને વધારે ખબર હોય? અપડેટનું હજુ આવ્યો નથી, આપણે કંઈ સમાચાર બી મળ્યો નથી. બહારથી વાતો સાંભળીએ છીએ આમ થશે પણ એકચ્યુઅલની ખબર નથી. તમે કેટલું ભાડું ભર્યું? અમે એટલે 10 વર્ષનું એક હા 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 અમારું થયું 14,000ની આજુબાજુ વર્ષનું. વર્ષનું 14,000? શું વાત કરો, એટલે ખાલી 1,000 રૂપિયા ભાડું આપો છો તમે આને? હા હા, તો બહુ સારું કહેવાય ને. પહેલાં 1 રૂપિયા ફૂટ ઉપર હતું. અચ્છા, ક્યારનું આ નક્કી છે? પહેલો જૂનો હતો ને, જૂનો બારા પટ્ટો 1 રૂપિયો ફૂટે હતો, એટલે ખાલી અમે 75 રૂપિયા મહિનો ભરતા હતા, 900 રૂપિયા વર્ષના. તો પછી આવું કેમ થયું કે આટલા વર્ષો સુધી વેપારીઓએ ભાડું ન ભર્યું, જ્યારે તૂટવાની વાત આવી ત્યારે વેપારીઓએ ભાડું ભર્યું, એવું કેમ? એ તો હમણાં હરેકના વિચાર છે ને. તમે ભર્યું હતું? અમે ભરી દીધું. વિચારો બધાના બદલાતા રહેશે, તમારા અલગ મારા અલગ. મારું પરસોત્તમભાઈ રામચંદ કુરસેજા. કેટલા વર્ષોથી છો અહીંયા? અમે 50 વર્ષથી. આ બન્યું ત્યાંથી. પહેલાં નીચે કેબિનો હતી. તો આપ જોઈ રહ્યા છો અહીંયા ભાઈ છે. ભાઈ 1 મિનિટ, કેટલા વર્ષોથી ધંધો કરો છો અહીંયા? मैं ઓછામાં ઓછું 60 કે 70 યર્સ થઈ ગયા. 60-70 યર્સથી અહીંયા કામ કરો છો. કેટલું ભાડું? એટલે તમે નહીં, ઓબ્વિયસલી તમે નહીં, તમે 60 વર્ષના નથી દેખાતા યાર. આ દુકાનની વાત કરું છું. અચ્છા, આ જે ભાડું છે કેટલું આનું? એ મને ખ્યાલ નથી, અમારા ઓનર્સને પતા ખબર હોય. હા, ચલો આપણે આગળ વધીએ. તો અંદર 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 જશો ને, ઘણી બધી દુકાનો આવશે. सर आप बहुत सीनियर दिख रहे हैं, जस्ट इतना पूछना है कितने सालों से यहाँ पे बिजनेस कर रहे हैं? यहाँ तो शुरू से पाकिस्तान से यहाँ से ही पे बड़े यहाँ हुए हम। ये यहाँ पे पद्मावती में आपकी दो? तो अभी ये 60 साल हुआ है। हाँ, उसके पहले पथारा था, लाड़ी हुआ, लाड़ी के बाद शॉपिंग सेंटर बना। कितना आपको पता होगा, अभी तोड़ने की बातें चल रही है इसको? अभी ये तो बार बार बोल रहे हैं तोड़ने की, अभी कुछ इनका पता नहीं चलता है तोड़ना है यहाँ पर। तोड़ेंगे तो उनके लिए अच्छा तो नहीं होगा, क्योंकि ये मेन मार्केट है बड़ौदा की, शॉपिंग सेंटर मेन सिटी के अंदर है, बरसों से शुरू से है। अभी तोड़ेंगे तो अभी उसके बाद क्या हाल होगा? अभी और जैसे पहले था ज़माने में, गायकवाड़ के ज़माने में यहाँ सब चर्ची गांजा बैठते थे, मैदान खाली रहेगा तो वही आके बैठेंगे। जैसे अभी आगे 52 के भी टूट गई है तो वहाँ पार्किंग बन गया, सब पत्थरे लग गए, वो लग जाएंगे, और तो वो क्या होना है। चाहते नहीं हो ना कि टूटे? हम तो नहीं चाहते टूटे, पर अभी अच्छा, आपने किराया भरा है क्या? किराया भरा है? भर दिया। कितना किराया भरा? अभी 2 करोड़ रुपया भर दिया सबका, दुकानदार ने सबने। नहीं, आपका अकेलों का इतने? 90,000 90,000 भरा आपने? क्या बात करते हो, ये इतने छोटे? साइड में दूसरी भी है। ये हमारा फादर का दुकान है, उनके वारिसदार है हम। अच्छा, दूसरी पीढ़ी हो आप? हाँ जी, हमारे तो दूसरी पीढ़ी नहीं, हमें 5वीं 6ठी पीढ़ी हो चल रही है। हमारे बच्चे 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 भी हैं। ठीक है सर, ओके. तो कितने सालों से यहाँ पे बिजनेस कर रहे हैं? કેટલા વર્ષોથી કરો છો? અમે અહીંયા જ્યારથી મારા પપ્પા દાદાની ટાઈમની દુકાન છે. હું તો એના પછી હું તો 2000થી આવું છું. મારે 74 જ્યાંથી સ્ટાર્ટિંગ માર્કેટની સ્થાપના થઈ ત્યારથી આ દુકાન છે. 1974માં સ્થાપના થઈ ત્યારથી? હા, ત્યારથી દુકાન છે. એટલે 1970sમાં આઈ થિંક, યા. હે ને? તો હવે જે તોડવાની વાતો થઈ રહી છે, શું કહેશો? તોડવાનો કોઈ મતલબ જ નથી. નહીં તો એના નવો રંગરૂપ આપો, એક્સ્ટ્રા ઓર્ડરની બધું બતાવો, બધું થઈ શકે છે. આપણે બધા વેપારી જોઈએ, વેપારીઓ છે, વેપારીઓ આપણે કોઈની બધાને કેપેબલ નથી કે બહાર દુકાન લઈ શકીએ અને બહાર જઈને ધંધો કરી શકીએ એક્સ્ટ્રા. પછી એટલે ઠીક છે, એ પણ ઠીક છે, બહાર જઈને ઝીરોથી સ્ટાર્ટ કરી શકીએ. કોઈને આજની જમાના આજની આ પોઝિશનમાં કોઈ પણ આટલું બધું ના કરી શકે. એકદમથી બધાને 12 બચ્ચા છે, બધાને બધું ઘર પરિવાર છે, કોઈ પણ એકદમ એ નહીં કે ભાઈ બધું બધાને હાઈફાઈ જ છે. કોઈ રોજના રોજ ધંધો કરે, રોજનો ક્યાં જાય? બધે તોડવા પછી તમે તોડીને કરશો શું? ના, હેરિટેજ વોક કઈ બનાવવાની વાતો છે. થી
ઇલેક્ટ્રિક વ્યવસ્થિત માણસોને તકલીફ આવે, રોજગારની તકલીફ પડે, તકલીફ થાય એના માટે હેરિટેજ વિભાગ તો કોઈ મતલબ જ નથી. એટલે આ ન તૂટવું જોઈએ બિલકુલ. અને તો ભાડું બધાએ ભર્યું, તમે ભર્યું છે ભાડું? બધું ભર્યું છે ભાડું. તો અત્યાર સુધી વેપારીઓ નહોતા ભરતા અને હવે અચાનક ભર્યું છે જ્યારે આ વાત નહીં ભરતા. અમે બધા ભરતા હતા. અમે અહીંયા વીએમસી નહીં લેતા હતા, તો અમે કોર્પોરેશનમાં ત્યાં સોરી મેયર સાહેબને ભરતા હતા. અમે ભરતા હતા, ઉચ્ચક ભાડો ભરતા હતા. તો એ સર અમને અમારા જોડે બધા કોઈ બેઠવા રાજી નહોતા, બેસીને વાત કરો કોઈ રાજી નહોતા, તો અમે ત્યાં નહીં લેતા હતા. અમે ભાડો ત્યાં કોર્ટમાં ભરતા હતા. અમે ભરતા હતા, લમસમ ભાડો ભરતા હતા અમે પણ. અત્યારે કેટલું છે ભાડું? ચાર વાર મેં લમસમ ભાડું ભરી ચૂક્યા છું. અત્યારે કેટલું ભાડું છે? અત્યારે હાલ બધું 8,500 રૂપિયાના યરલી ભાડું છે. 8,500 રૂપિયા યરલી? હા, જે 2012માં 13માં જે 600 રૂપિયા ભાડું, 565 રૂપિયા પર દુકાન ભાડું હતું, જે 8,500 રૂપિયા થઈ ચૂક્યું છે. તો અમે ભરવા રાજી છે. 8,500 રૂપિયા વર્ષના તો કંઈ જ ન કહેવાય. ના, કંઈ નહીં કહેવાય. અમે ભરવા તો તૈયાર જ છે ને. તમે બેસીને વાતો કરો, તમે બેસવા તૈયાર રાજી તૈયાર નહીં, તો અમે તો ભરવા તૈયાર. અમે હમણાં કેવી રીતે ભરી તો લીધું જ ને ભાડું તો. એના પછી તમે કહો મને ભાઈ તમારી વસ્તુ તોડી નાખીશું, એ વસ્તુ ગલત છે ને. અચ્છા, વર્ષોથી ધંધો કરીએ છીએ, ધંધો કરીએ છીએ આપણે. ધંધો આપણે બાપ દાદાના જમાનો ધંધો છે. અને બીજી રૂપ આજ બાજુમાં જ કોમ્પ્લેક્સ નવું બને તો તમે બીજે ન્યૂ કોમ્પ્લેક્સમાં પહેલાં જશો નહીં જશો, તમે રેગ્યુલર કોમ્પ્લેક્સમાં જ જશો. આજે તો વાત એવી છે. આટલા વર્ષોનો ધંધો છે તમારો, ધંધો વેખરાઈ જાય? હા, ધંધો વેખરાઈ જાય આખું. ઓકે, શું તમારે સરકારથી નારાજગી ખરી? ના, કોઈ નારાજગી કોઈ નથી. આ ફરિયાદ છે, આ તૂટવું ના જોઈએ. આ વસ્તુને રિનોવેશન કરી આપો, અમે એમને સહયોગ આપ્યો તમારે. અમે હા, બિલકુલ, અમે બી ઈચ્છીએ છીએ જે થાય બધાનું ભલું થાય અને બધા લોકોનું ભલું જ થવું જોઈએ. मैडम, कितने सालों से शॉप आपकी? हमारे तो 40 साल हो गए. 40 सालों नो से? हाँ, तो ये इतना टाइम हो गया. पहले कैबिन थी, मेरे मिस्टर ऑफ हो गए तो मैं बैठती हूँ यहाँ शॉप पे. अभी बैठती हूँ मैं 6 महीने से. तो हाँ, शॉप पे बैठती हूँ. अब आपने बातें सुनी होंगी तोड़ने वाली बातें, तो क्या कहेंगे उसको? अभी तोड़ेंगे कैसे? अभी सबकी रोजी रोटी तो यही है, एकदम तो टूटेगी नहीं. किसी को देंगे फैसिलिटी कहाँ पे रहने की, वही देंगे शॉप तो ही टूटेगा ना. ऑप्शन है, सबका रोजी रोटी है. इतने शॉप पे लोग काम करते हैं, करे उनकी भी ये सब की है. कितना किराया भरते हो ये शॉप? अभी तो जो किराया डिसाइड हुआ है अभी भरेंगे हम. पहले का किराए का नहीं था कुछ ऐसा. क्योंकि ऐसा कहा जा रहा है कि जो यहाँ पे शॉप होल्डर्स हैं उन्होंने किराया नहीं भरा और उसके बाद ये डिसीज़न लिया गया, उसके बाद अब सारे लोग किराया भरने को आए हैं. ये वाली बात पहले नहीं था ना, अभी डिसीजन लिया है तो फिर देंगे शॉप वाले किराया जो हो रहा है. पहले तो ऐसे ही चल रहा था इतने टाइम से. वही. क्या नाम है? प्रिया कुकरेजा. જોઈ રહ્યા છો આપ, હાલ છે ને લોકો ધંધા માટે હેરાન છે અને આવામાં આવા બેડ ન્યૂઝ. कितने सालों से, કેટલા વર્ષોથી અહીંયા દુકાન છે તમારી? हमारे 1980 से है यहाँ पे. 1980 से. और क्या कहेंगे जब टूटने की बातें आ रही है ये? मैम क्या कर सकते हैं, अभी हमारे साथ तो पहले भी हो चुका है. यहाँ पे 52 कैबिनें थी, वो भी हमारे साथ ऐसा ही हुआ. 1997 में भी ऐसा ही किया कि भाई तोड़ के चले गए. उसके बाद गवर्नमेंट का ऑर्डर था कि 2 साल के अंदर शॉप चाहिए. आप क्योंकि यहाँ पे हमको थोड़ा लाइट, थोड़ा फिर आपसे सुकून से बात करना है हमको, तो मतलब आपकी जब 52 कैबिन में से आपका भी कैबिन टूटा, तो आपको कुछ दिया गया मुआवजा, सामने कुछ दिया? कोर्ट का ऑर्डर था 2 साल के अंदर ये एरिया के 5 किलोमीटर के अंदर एरिया के अंदर देना है. उसको हुआ 2010 में हमें दिया है, वो भी यहाँ से 8 किलोमीटर दूर गोत्री में. हाँ, वो भी 12 साल के बाद दिया है. तब तक 12 साल तक कहाँ जाएंगे लोग. तभी भी हम लोगों ने धीरे करके वापस बनाया. आज वापस वही हमारे ऊपर सिचुएशन आ रही है कि भाई आज भी यहाँ से डिमोलिश कर देंगे. कब देंगे, क्या देंगे, गवर्नमेंट का तो ऐसा ही है, कब देते हैं कोई उनका फिक्स नहीं है. और एटलीस्ट ये सिटी एरिया में इतने सालों से बिजनेस जमाया है, अभी वापस जाकर जमाना बहुत मुश्किल है इस टाइम पे. तो हाँ, वहाँ पे जाके फिर से नाम करना. और ये मेन सिटी एरिया है बड़ौदा का. तो अभी जो किराए की बात आ रही है कि कुछ लोगों ने किराया नहीं भरा था और उस वजह से ये डिसीज़न, ये हार्श डिसीज़न गवर्नमेंट ने लिया है यहाँ हेरिटेज वॉक बनाने का. तो आपने कितना किराया भरा था और आप इस दुकान का अभी फ़िलहाल कितना किराया भर रहे हैं? अभी तो जो पहले था कि क्या हुआ था, पहले जंतरी की कीमत कुछ कम थी,
फिर उनने कुछ जंतरी के 2% कीमत कर दी थी। तो हाँ, अभी तो डबल होगी, पर उसके जो हमारा क्या था कि हमने बात की थी कि भाई जो भी रेंट है हम आपस में एडजस्ट कर लेंगे, पर उन लोगों ने कभी हमें वो बात के लिए बुलाया ही नहीं उस चीज़ के लिए। फिर अभी जब ये बात भी चल रही थी, हमने 2017 में भी ऐसा था कि उनने बोला कि वीएमसी हमसे टायर नहीं ले रहे थे, तो हम डायरेक्ट कमिश्नर को देते थे सारा हमारा जो रेंट होता था उच्चक हमारे, क्योंकि अमाउंट्स भी हमें अभी पता चले तो हमने अभी सारे ड्यूज क्लियर ही। कितना अमाउंट आपको भरना है? अभी हमने ये एक शॉप का 63,600 भरा है, एक शॉप का, मतलब ये 2 शॉप्स। ईयरली ईयरली तो नहीं होगा? नहीं, ये पूरे का ही है, मतलब अभी ऐसा है। हाँ 10 नहीं, उससे पहले भी हम ऑलरेडी उच्चक में जो बोलते हैं छोटा छोटा करके 50,000 रुपये रेंट भर ही चुके थे। ये अभी जो बाकी का अमाउंट था वो हमने भरा है। अभी 63,000 एक शॉप का ऐसा है, एक और ये 2 है, तो ऐसा मतलब 1 लाख के ऊपर 1,25,000 ऐसा। क्या कहना चाहेंगे गवर्नमेंट को, महानगर पालिका को, वीएमसी को? कोई शिकायत है आपको उनको लेके? हम लोगों को ऐसा कुछ भी नहीं है कि भाई आप हेरिटेज वार्ड बनाना चाहते हैं, वो अच्छा ही है, पर ऐसा नहीं कि आप इतने सारे लोगों का रोज़गार तोड़कर कि आप ऐसे करोगे कि भाई आप यहाँ पे हेरिटेज बनाओगे। इतने लोगों का रोज़गार है यहाँ पर, वो सबको प्रॉब्लम आ जाएगी। यहाँ पे मोर देन 1000 लोग हैं, मतलब उनके घर में 3-3 जने भी हैं तो 3000 लोगों का परिवार इस जगह से चलता है, तो लोगों को प्रॉब्लम आएगी ना। अगर आप उसका निकाल कुछ करें तो हमें यहाँ ही बना कर दें, आपको थोड़ा मॉडिफिकेशन करना है तो भले आप वो करके हमें बना कर दें, पर ऐसा नहीं कि आप हमें कहीं और दूरी कहीं डाल दें, वो प्रॉब्लम हमारे लिए रहेगा ही रहेगा। तो हमारा वही है कि भाई कुछ भी प्रॉब्लम हो तो हम लोग करेक्ट कर लेंगे कि भाई जो भी आप लोगों को है। ओके, क्या नाम है आपका? हिनेश कुकरेजा। ओके, तो અનગિનત શોપ્સ, ઓલમોસ્ટ 200 શોપ્સ અહીંયા છે કે જે લોકોની વર્ષોથી રોજીરોટી આ ચાલે છે. કાકા, કેટલા વર્ષોથી અહીંયા છે નો તમારી? આવી જાઓ ને અહીંયા થોડું. કેટલા વર્ષોથી અહીંયા છે દુકાન? 60 વર્ષથી અહીંયા 60 વર્ષ. 60 વર્ષ. તમે જ ચલવો છો? 60. હા, પહેલાં મારા ફાધર હતા, અત્યારે હું પોતે. બિલકુલ બિલકુલ. તો હવે જે તૂટવાની વાતો છે ને બધું શું 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 કહેશો? તૂટવું નહીં જોઈએ, અમારે કહેવાનું જ છે. તૂટે તો અમે ક્યાં જઈશું, ક્યાંથી ખાઈશું, કાંઈ ઘર ક્યાંથી ચલાવીશું? એટલે અમારી ઈચ્છા એવી છે કે અહીંયા જ કંઈ રસ્તો કાઢો, બીજું કોઈ અમારે તકલીફ નથી. તૂટવું નહીં જોઈએ બિલકુલ, અમારે બિલકુલ ઈચ્છા નથી. અમે તો ફેમિલી ખડી ગયા, ક્યાં જઈશું આપણે મોટી ઉંમરમાં તો અમારા પાસે કોઈ કાઢનાર નથી, કોઈ હું એકલો છું. અમારું ઘર કેવી રીતે ચાલશે એ મોટો પ્રોબ્લેમ છે અત્યારે. અમારી વિનંતી છે અહીંયા જ બનાવો, થોડો કંઈ રસ્તો નિકાલ કરીને કરી દો, રસ્તો નિકાલ, બીજું કંઈ. ઓકે, તો કેટલું ભાડું ભરવાનું આવે છે તમારું યરલી અહીંયા? લગભગ તો અત્યારે બધું પેમેન્ટ પૂરી કરી દીધી અત્યારે ભાડો 31. મેં લગભગ અત્યારે 1,45,000 ભર્યા. 1 લાખ પણ ડબલ હશે ને, ઉપર નીચે નીચે? હા, 2 ના છે. હા, 21 એટલે 1.5 લાખ જેવું ભર્યું. હા, અત્યારે 2-4 દિવસ પછી થયા અત્યારે, એટલે નીલ થઈ ગયો અત્યારે ભાડો મારો અત્યારે. બરાબર. કોઈ સરકારથી કોઈ અપેક્ષા, કોઈ ફરિયાદ? ફરિયાદ એ જ છે બસ, એમને અહીંયા સ્થિર થવા દો ખાલી, બસ બીજું કોઈ ફરિયાદ નથી. અપેક્ષા પણ એ જ રાખી છે કે અમને અહીંયા સ્થિર થવા દો ખાલી, બસ અમારો રોજગારને ફટકો નહીં લાગવો જોઈએ ખાલી, બસ બીજું કંઈ અમારે કોઈ તકલીફ નથી. કેટલા વર્ષોથી છે અહીંયા દુકાન છે? दुकान आगे से चलो तो होल कीजिए, मैं आपको हमारे जो मेन हाँ ठीक है ठीक है ठीक है ठीक है. તમારી દુકાન છે? अच्छा अच्छा, मुंबई से आए हैं? श्योरली 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 श्योरली. हाँ, તમારા પ્રમુખ હશે ને? હા હા, શ્યોર શ્યોર. કેટલા વર્ષોથી છે દુકાન? દુકાન તો અહીંયા 40 વર્ષોથી છે. ઓકે, હવે શું કહેશો આ જ્યારે તૂટવાની વાતો છે ને બધી? કશું બી નહીં, બરાબર છે બધું. તૂટવું જોઈએ નહીં, તૂટવું નહીં જોઈએ. એટલા બધા લોકો ક્યાં જશે? આ લોકોનો કશું વિકલ્પ જોઈએ ને, કોઈ વૈકલ્પ હોય તો ભલે તૂટશે, વાંધો નહીં. જી જી જી, એમને નીકળી જવા દો. બિલકુલ. તો વિકલ્પ સપોઝ, કેમ કે આગળ મેં વાત કરી, એમણે કીધું કે દૂર આપવામાં આવ્યું હતું, પહેલાં બી અહીંયા જે કેબિનો તોડવામાં આવી એમને ગોત્રીમાં વિકલ્પ આપવામાં આવ્યો છે. શું કહેશો, તમારી અપેક્ષાઓ શું છે? हम तो बहुत छोटे हैं, जो बड़े डिसाइड करेंगे, जिधर उनको अच्छा लगेगा वो लोग देंगे. लेकिन ऐसा हो जहाँ पे बिजनेस हो सके, 3-4 हज़ार परिवार पल सके, वो होना चाहिए. 4,000 परिवार है, उनको रोज़ खाना चाहिए, रोज़ उनको वो चाहिए. तो इस हिसाब से गवर्नमेंट सबके लिए सोचे तो अच्छा ही है. और गवर्नमेंट सबका सहकार चाहती है तो साथ सहकार तो देगी गवर्नमेंट, उनको नुकसान तो देगी नहीं. हमें मोदी जी से यही आशा है और सबसे यही आशा है.
કાકા કેટલા વર્ષોથી અહીંયા ધંધો કરો છો? હું 1 મહિનો કેટલા? 1 મહિનો એક જ મહિનો અહીંયા બસ આ લઈને બેસો છો? ના ના અહીંયા તમારી ઓ ચોકીદાર છો? અચ્છા, ચોકીદાર 1 મહિનાથી જ છો? ઓકે, ના વર્ષોથી ચોકીદાર હોત તો અમે તમને જાણત વધારે વાતો બધી. આપણે અંદર 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 જઈએ. નમસ્કાર, કેટલા વર્ષોથી અહીંયા દુકાન છે તમારી? 40 વર્ષ 40 વર્ષથી. હવે આજે તૂટવાની બધી વાતો છે, શું કહેશો? મને ને પ્રમુખ સાહેબને ખબર મને પ્રમુખ સાહેબને? ઓકે, અમે પ્રમુખ સાહેબ સાથે વાત કરીશું 100%. ક્યાં છે પ્રमुख साहब? स्टॉप कीजिए मैं आपको बताता हूँ हाँ हाँ, बुला लीजिए. मैं यहाँ पे मेरा काम. नहीं बोल सकते कंटिन्यू कहाँ पे आना है मुझे? बाहर स्पेस है बाहर आना है. आप उनको बुला के रखो, हम बाहर आते हैं. मैडम बाहर आप बैठिए आपको मैं मिला मेरा ये काम चालू है, मैं आ ही रही हूँ, आप बुला के रखो. हाँ 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 हाँ, લાઈવ ચાલ રહા હે. લાઈવ અમે વડોદરા વાસીઓને બતાવી રહ્યા છે. આપણે પ્રમુખ સાથે પણ વાત કરીશું. જેવી રીતે મેં એમને કીધું કે હું બહાર આવું છું અને બહાર હું એમની સાથે વાત કરીશ, ત્યાં સુધી આપણે અહીંયા વાત કરી લઈએ. કાકા, કેટલા વર્ષોથી છે દુકાન? દુકાન લગભગ 50 વર્ષ જૂની છે. અચ્છા, અને આજે જે બિઝનેસ છે તમારું છે, હવે શું લાગી રહ્યું છે? જ્યારે તૂટશે તો અસર થશે? જો તૂટશે તોની વાત છે. તો બહુ અસર થશે. નહીં, આ એરિયા તૂટી જાય એટલે સમજી આખો વડોદરા તૂટી ગયો સમજી લેવાનું. કે આ માર્કેટ હોલસેલનું માર્કેટ છે, શોપિંગ સેન્ટર છે. આ માર્કેટના લીધે આખો વડોદરા ચાલે છે. બધી બહાર ગામના લોકો અહીં આવે છે, વડોદરા ડિસ્ટ્રિક્ટના બી બધા આવે છે, વડોદરા જિલ્લાના લોકો આવે છે, કઈ એરિયાના અહીં આવે છે. મેઇન કહેવાય આ મેન રોજીરોટી છે. એવા જ માણસો છે કે રોજ કમાય રોજ ખાવે એવા છે. 20% એવા છે જેને કેપેસિટીવાળા છે. બાકી રોજનો ધંધો પહેલાં જેવો પડ્યું છે. હમણાં 63,000 રૂપિયા લીધું છે એમને ભાડું. ભરી છે પાવતી છે. અમુક પાસે પણ જઈએ જ છીએ. ઘણી બધી દુકાનો છે, ઘણી બધી દુકાનો છે. હવે મારે એવું થાય છે કે હું કેટલી દુકાનોમાં જાઉં. આપણે પ્રમુખ સાહેબ મને બહાર મળશે અને હું પ્રમુખ સાહેબ સાથે વાત કરવા જઈ જ રહી છું. તો અહીંયા કોણ છે? પ્રમુખ સાહેબ કોણ છે? અહીંયા તો કોઈ દેખાતું નથી. ક્યાં છે પ્રમુખ સાહેબ? અમને બોલાવ્યા. कहाँ है? जी सर. 2 मिनट मैं फ़ोन किया, ऑन द वे है. ओके, तो आप छः जब तक जो भी आपको स्टेटमेंट है आपको दिलवा देते हैं. हाँ ठीक है ठीक है ठीक है. तो આપણે ત્યાં સુધી બીજા દુકાનદારોને સાથે વાત કરીએ. कितने सालों से यहाँ पे है आपका? काफ़ी सालों से. काफ़ी मतलब 40, 50, 60, 20, 30? उनका आइडिया रहे. पापा बैठते थे. ओके, अभी ये जो टूटने वाली बातें हैं ये टूट जाएगा चाहते हैं? इस चीज़ का कुछ आइडिया नहीं. ऐसा कुछ आइडिया? ठीक है, चलिए. ओके, કેમ છો? હવે પૂછવું છે એક વસ્તુ કે આ મસ્ત જીન્સ ફોલ્ડ કરી રહ્યા છો, કળા હોય છે. તૂટવાની વાતો જે થઈ છે આ કે ભાઈ આ તૂટશે, અહીંયા હેરિટેજ વોક મે બી બનશે, તો શું, કેમ કે તમારી બી અહીંયા દુકાન છે, તમે બી એક વેપારી છો, શું કહેશો? હવે તો જે અમારા મોટા જે મેમ્બર્સ છે એ વાત કરશે જે પ્રમાણે હશે. બરાબર, ઓકે. કેમ કે મોટા વેપારી એટલે એમના જે પ્રમુખ છે એમના એસોસિएशन એમની સાથે વાત કરીશું. सॉरी टू डिस्टर्ब यू सर, लंच कर रहे हैं क्या? डिस्टर्ब कर दिया क्या आपको? पानी पी रहे हैं? पी लीजिए पानी पी लीजिए. अभी यहाँ पे जस्ट आपसे जानना था, पद्मावती शॉपिंग सेंटर बहुत पुराना है, लगभग 1970s में इसको बनाया गया और उसके बाद बहुत साल हो गए. अब जब ये बातें आ रही है सामने कि टूटेगा शायद, इसके यहाँ पे हेरिटेज वॉक बने, ऐसा वीएमसी ने कुछ बोला,
क्या कहेंगे आप, क्योंकि सभी व्यापारियों ने कुछ ना कुछ आई थिंक किराया भरा है, आपने भी भरा होगा, कितना भरा है, कितने सालों से आप यहाँ पे शॉप चला रहे हो, क्या कहोगे? हम तो 72 से बैठ रहे शॉप। 1970s में तो बना ही है। हाँ 1972 से बैठ रहा हूँ मैं। हाँ किराया तो जो है चलता ही रहता है, वो तो सवारी अभी तो हम जो 13% बढ़ेला है। हाँ नहीं, अमाउंट में कहें तो कितना किराया है? अमाउंट में 68,000 पड़ रहा है अभी साल का? हाँ जी। हाँ जो बड़ा मतलब बाकी के थे वो उसमें 10 साल के? हाँ। ओके, तो आपका तो फिर तो मुझे लगता है कि एक साल का कुछ 6,000 जैसा होगा, 6-7 हज़ार। हाँ 9,000 रुपये। 9,000 रुपये साल का की 50 फीट के ऊपर होता है। अच्छा, तो ये जो यहाँ पे जिस तरह से बातें हो रही है, स्क्वायर फीट सबने भरा, ऐसा सुना था अब तक कि ये भरा नहीं गया था किराया, और उसके बाद ये डिसीजन लिया अब सारे व्यापारी भर रहे हैं, ये वाली बात हुई तो नहीं? क्या है, दाम भाड़े का कमती जास्ती चल रहा था, इसके लिए नहीं भराया गया था। अच्छा। हाँ लेकिन साल का 9,000 मतलब 1,000 भी महीने का नहीं होता, तो वो तो बहुत सस्ता है। सस्ता है, लेकिन हम जो हमारे को वो बाप दादा के रसीद का मिले लाए वो हिसाब से तो कम हो ज़्यादा है ना। लेकिन फिर अगर हम आज के हिसाब से देखें तो आज के हिसाब से तो बहुत कम है ना। हाँ आज के हिसाब से क्यों ठीक है ना, बहुत कम है। कौन देगा 1,000 रुपये से भी कम के किराए में, है ना? हाँ, तो फिर कोई अपेक्षाएं, कोई कंप्लेन सरकार से? नहीं, कंप्लेन तो क्या कर ओके, ठीक है, चलिए। तो એક જનહિતમાં અને વેપારીઓના હિતમાં અને સાથે સાથે જનતાના હિતમાં, સરકારના હિતમાં, તમામના હિતમાં આ જે ડિસિઝન આવે એવું બધા ઈચ્છી રહ્યા છે। આપણે નાની દુકાનદારોને પૂછીએ છીએ અને એક નજીવા ભાડા દરે ભાડાનું દર વસૂલવામાં આવ્યો છે એ લોકો પાસેથી કે કેટલીક દુકાનોનું 1,000 રૂપિયા પણ મહિનાનું ભાડું નથી એવું વસૂલવામાં આવ્યું છે। ઇટ ઇઝ નોટ લાઈક કે બહુ તકલીફ પડશે। તમને હું ડિસ્ટર્બ કરી રહી છું, સોરી। કેટલા વર્ષોથી છે દુકાને? વર્ષોથી તો મને તો ખબર નહીં, હું ભાડું વાંચું મેડમ, એટલા માટે। ભાડું વાંચો? કેટલું ભાડું આપો છો? એ તો અમારા અંકલ લોકો સાથે ડિસ્ટન્સ। ओके, चलो कोई बात नहीं। सर कैसे हो अंकल? अभी कितने सालों से यहाँ पे दुकान है आपकी? उनकी है? ओके, कितने सालों से दुकान है आपकी? ओके, ठीक है, आपके फादर से बात करते हैं। તો જોયું આપણે કે આ છે વિવાદ, એમાં ક્યાંક મને સરકારની બી એવી તો કંઈ ભૂલ નથી લાગતી, બટ હા, લોકો કે જ્યાં રોજી રોટી તેમને મળી રહી છે વડોદરા જેવા શહેરમાં કે જ્યાં હવે કોઈ વધારે સ્કોપ મને નથી લાગતા, અને ત્યાં નાની દુકાનો ચલાવીને જે લોકો ગુજરાન ચલાવી રહ્યા છે, મને એવું લાગે છે કે દે શુડ નોટ બી ડિસ્ટર્બ્ડ। તો નમસ્કાર, કેટલા વર્ષોથી દુકાન છે? નથી? ઓકે, ઘણા બધા એવા છે કે જેમની અહીંયા દુકાનો છે, બટ સ્ટીલ એ દુકાનો પણ તેઓએ ભાડે આપી દીધી છે, એવું છે। आपकी है शॉप? ये आपकी है क्या आपके पापा की? मेरे पापा की। कितने सालों से है ये शॉप? मुझे आइडिया नहीं, मैं तो अभी आया मैं। नहीं, आपके पापा की यहाँ पे शॉप कितने सालों से? 30 साल, 40 साल लगभग? आपके पापा की ही है ना, फिर क्यों आइडिया नहीं है? अच्छा, ओके। क्या गया काका? कैसे हो? हेडलाइन न्यूज़ में आपका स्वागत है, आपका स्वागत किया मैंने। अब मैं बताना, आपकी है ये शॉप? हाँ। हाँ, कितना किराया भरते हैं इतनी शॉप? 14,000। 14,000 साल का? ओके, कितने सालों से है? अभी 10 साल से है। 10 साल से है। और अब जब ये बातें आ रही है कि शायद इसको तोड़ के हेरिटेज वॉक बना ले, कुछ भी नहीं होगा। कुछ भी नहीं होगा? क्यों, ऐसा विश्वास क्यों है ना, विश्वास है ना, कुछ भी नहीं होगा। सरकार पर ऐसा विश्वास है या अपने खुद के जो यूनियन है, जो प्रमुख है, आपका एसोसिएशन है, उस पर विश्वास है? प्रमुख के ऊपर और सरकार के ऊपर। प्रमुख के ऊपर और सरकार के ऊपर, दोनों के ऊपर विश्वास है। कितना सालों कितना आपका बिजनेस हो पाता है? आपको मतलब 14,000 किराया तो कोई बहुत बड़ी बात नहीं है, ठीक है, शायद आपको कहीं नहीं मिलेगा। क्या अपेक्षाएं हैं आपकी सरकार से कि भाई हमारा ये कर दो, या हमको जैसे कोई अपेक्षा है कुछ कम? नहीं, कुछ भी नहीं,
बस ये जो है वो चलना चाहिए। चलना चाहिए, सबका रोजगार निकलना चाहिए। ठीक है, चलो આગળ જઈએ। પદ્માવતી શોપિંગ સેન્ટર છે ને બહુ જૂનું છે, ઓલમોસ્ટ 1970sમાં આ શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું કે જેથી કરીને વડોદરાના જે વેપારીઓ છે નાના મોટા એમને ધંધો રોજગાર મળી રહે એના માટે। કામ કરો છો અહીંયા કે તમારી છે? કામ કરું છું। કામ કરો છો, કેટલા વર્ષોથી કરો છો? હા, લગભગ 12-13 વર્ષથી। ઓહો, અચ્છા, તો 12-13 વર્ષથી તમે અહીંયા છો। કેટલું બિઝનેસ થઈ જાય દિવસમાં? કોઈ દાડો થાય, કોઈ દાડો નથી થતું। અત્યારે ધંધાની પોઝિશન એવી જ ચાલે છે। કોઈ અચ્છા, મને એ બતાવજો કેટલું ભાડું છે આનું? ભાડું તો કોર્પોરેશનનું 1000 રૂપિયા જેવું છે। આ જ્યારે તૂટવાની વાતો થઈ રહી કે તૂટશે એવું કંઈક છે, તો સાંભળ્યું છે તમે? તૂટવું તો નહીં જોવે, આ લોકો વિછે લીધું છે, તોડવાનું છે, તોડવામાં કંઈ મિનિંગ નથી। 3000 પબ્લિક છે। 3000 પબ્લિક છે? ઓહો, 3000 પબ્લિક છે। 3000 પબ્લિક છે। હવે તમે વિચાર બોલેंगे आप? खाना खाने बैठे हैं, ठीक है। એક સ્ટેબલ લાઈફ આ લોકોની વર્ષોથી, એક સ્ટેબલ ધંધો। દુકાન છે અહીંયા અંકલ? અચ્છા, હવે એવી ભૂલ ભૂલાઈ, આપણે અહીંયાથી આવ્યા હતા ને કે અહીંયાથી આવ્યા હતા? અહીંયાથી આવ્યા હતા, આ બાજુથી આવ્યા। જો એક ભૂલ ભૂલૈયા જેવું માર્કેટ છે, તમને નંબર યાદ રાખવા પડે। અહીંયા નંબર છે, દુકાનોના નંબર છે ને? અહીંયા દુકાનોના નંબર આપવામાં આવે ને? કેટલા નંબર સુધી દુકાનો છે એ બધું આઈડિયા નથી। 200 દુકાનો હશે ને અહીંયાથી? લગભગ 200 કાં તો 200થી વધારે દુકાનો હશે, કેમ કે ગલીઓમાં નાની નાની ગલીઓ બનાવેલી છે। અને આપણે અહીંયા ફરીથી એટલા માટે આવ્યા છે કેમ કે આપણે આના જે વેપારી એસોસિએશનના પ્રમુખ છે એમની સાથે વાત કરવી છે। જો એ મળી જશે તો હું બિલકુલ એમને પૂછીશ અને આપને બતાવીશ। અહીંયા પણ કેટલીક દુકાનો છે, અહીંયા કેટલીક ફેમસ રેસ્ટોરન્ટ છે, આપણે ત્યાં જઈને પૂછીએ કે એ લોકોનું શું કહેવું છે। આ જે સિનિયર લોકો છે એ લોકોને પૂછીએ। નમસ્કાર, પદ્માવતી શોપિંગ સેન્ટરને લઈને બહુ બધા ન્યૂઝ અમને મળ્યા એટલે અમે તમને પૂછવા આવ્યા છીએ, કેટલા વર્ષોથી દુકાનો છે? મળ્યા ને અમને, અમે તો છાપ્યા, પણ અમને તો મળવા જોઈએ ને ભાઈ, અમને તો માહિતી પહેલાં આપો। નથી તમને માહિતી કે આ કંઈ તૂટવાની વિચારણા છે? ભાડું ભર્યું તમે? નથી ભર્યું ભાડું? ભાડું તો બધાએ ભર્યું છે। હા, હું એ જ કહું છું કે આ ભાડું હવે વેપારીઓએ ભર્યું, બરાબર? કેટલું ભર્યું આ આટલી દુકાન? હવે તો મને ખબર નથી, જેટલું આપ્યું એમને હિસાબ ભર્યું છે બધાએ। અચ્છા, આ જે વાતો સંભળાઈ રહી છે કે હેરિટેજ વોક માટે એવી વિચારણા કરવામાં આવી છે કે આને હટાવવામાં આવશે, શું કહેશો? હવે આ તો આ લોકો મોટા લોકો વિચાર કરે, પણ હવે રોજીરોટીનો બી તો પ્રશ્ન હોય ને। આટલો મોટો રોડ છે, હવે એના પછી કંઈ હેરિટેજ વોક કરવાનું? ત્યાં બધું બીજું છે ને, ત્યાં કરી શકે છે। કોઈના પેટ પર લાત મારીને થોડી હેરિટેજ વોક કરાવવાનું હોય કોઈને, બરાબર ને? આ 100%માંથી 10-15% તકલીફ ના થાય, બીજાને 80-85% તકલીફ થાય, એ ક્યાં જશે પછી? અને 50 વર્ષ જૂનું બેઠા છે બધા, કે આજકાલના થોડી છે બધા। કહેવાનું ઇઝી છે, જ્યારે તો તોડીને રસ્તા પર લાવશે બધાને, રસ્તા પર લાવશે પછી બધા એ લોકો બી રડશે, ભાઈ આ અમે શું કર્યું? તો અને આટલી એરિયામાં હિન્દુ માર્કેટ એક જ છે આ સિટીમાં। આ એ લોકો, હા, અને આ જે સમજો તોડી શક્યા તો ન્યુસન્સ થઈ જવાનું છે બધા આખું। પછી આ હેરિટેજ વોક બી નહીં બનાવી શકશે, ક્યારે બી નહીં બનાવી શકશે। હમણાં જેટલું ખુલ્લું છે એમાં બનાવી દે તો ચાલે, આ તોડીને બનાવવાના સપના જોશે ને તો આ બી નહીં બનાવી શકશે। 52 કેબિન તોડી શું કર્યું, શું બનાવ્યું છે ત્યાં? ન્યુસન્સ થઈ ગયું, લાડી પથારા થઈ ગયા છે। તો હવે એકના રોજીરોટી ઉપર લાત મારીને આ બધું બનાવીને શું કરવાનું છે, કોને બતાવવાનું છે? કેટલી દુકાનો હશે લગભગ અહીંયા? અંદાજે 200-250 દુકાનો છે। ઘણા બધા પરિવારો નભી રહ્યા, 1000થી વધારે પરિવારો છે એના ઉપર ચાલે છે। આટલી મોંઘવારીમાં ક્યાં જાય લોકો?
તમે અચાનક આવીને કહો કે આ તોડીને બીજે આપીશું, બીજે કંઈ ધંધો થોડી ચાલવાનો હોય, બરાબર. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હવે આપણે પ્રમુખ સાથે વાત કરીશું. વેપારી એસોસિએશનના પ્રમુખ આવી ગયા છે, તો એમની સાથે વાત કરીશું. હું તમને લઈ જ જાઉં છું ત્યાં. અહીંયા જવાનું કે આમ? આમ. કેટલી બધી દુકાનો છે. આઈ થિંક ઇટ ઇઝ 3rd ફ્લોરનું આ શોપિંગ સેન્ટર છે. આજકાલના તારીખ આજકાલે જે શું કહેવાય એ બને છે, મોલ્સ બન્યા છે. આ તો બહુ જૂનું મોલ કહેવાય. આપણે વેપારી એસોસિએશનના પ્રમુખ સાથે વાત કરીશું. શું નામ છે સર આપનું? મારો અશોક ગંગવાણી છે ને મેં પેલા આપણા જે પ્રમુખ છે અહીંયા નથી અત્યારે, આઉટ ઓફ સિટી છે. અચ્છા, તમે શું છો અહીંયા? અમે કારોબારી સમિતિના અમે મેમ્બર છે, સાદા તરીકે અમે વેપારી છે ને અહીંના. તો શું કહેશો? આજે તૂટવાની બધી વાતો થઈ રહી છે. હા, તો પબ્લિકમાં 10 વર્ષથી આ બધી ચર્ચાઓ ચાલે છે, પણ એક વાત તો સમજાતી નથી કે આ તોડવાની વાતો કેમ થાય છે. એમને ડેવલપ કરવાની વાત નથી થતી, ખાલી તોડવાની જ વાતો ચાલે છે. એનું કારણ શું છે? અમે મીડિયા સમક્ષ પણ આ વાત મૂકીએ છીએ, તંત્ર પાસેથી પણ આ બધી વાતો અમે મૂકીએ છીએ કે વારવાર આ ચર્ચાઓ જે વડોદરામાં થાય છે એ દુઃખદ છે. ને સામાજિક દૃષ્ટિએ અમે દરેક વાતમાં ને દરેક સામાજિક દૃષ્ટિમાં અમે બધા સમાવેલા છે. તો પછી અમારા એક જ પક્ષ ઉપર આટલો બધો જે વિરોધ થઈ રહ્યો છે એ બહુ દુઃખદની વાત છે. એવું કહેવામાં આવે છે કે હેરિટેજ વોક બનાવવામાં આવશે. હેરિટેજ વોક બનાવવામાં આવશે તો પછી વડોદરાનો વિકાસ કેવી રીતના થશે? લોકો બેરોજગાર થશે. લોકો બેરોજગાર એટલે 5 થી 6,000 ફેમિલીઓ અહીંયા જે છે એની રોજીરોટી જતી રહેશે ને વડોદરા બહુ ગરીબ થઈ જશે. ને બીજી વાત કહું તમારે કે અમદાવાદ ને સુરત ને વચ્ચે આપણે વડોદરા છે ને વડોદરા 5 થી 10 પૈસાનો ધંધો છે ફક્ત. વડોદરાનો વિકાસના જે બણગા ફૂંકવામાં આવે છે, તમને તો બહુ સારી રીતે એવું કે અમે રોજગારીની તકો આપી છે ને અમે એના વિશે શું કહેશું? તકો કેવી આપી છે? તમે તમારા પાસે પૂછો કયા તક? હું એટલે જ પૂછું, તમે તો વેપારી છો. અમારે કોઈ પણ વિકાસ તકો નથી મળી. અમારે કોઈ વિકાસની તક નથી મળી. કે આ મોદી સાહેબે શું કીધું છે, વડાપ્રધાન માનનીય વડાપ્રધાને શું કીધું છે કે આત્મનિર્ભર બનો ને આ પ્રજા છે ને એના વેપારીઓ બધા આત્મનિર્ભર પહેલાંથી જ છે. નાનું મોટું દુઃખ લઈને સાથે ફરે છે લોકો. એ લોકોને જે મને ભૂખ લાગે છે ને તો મને ખબર છે કેટલી મને ભૂખ છે અંદર, સામેવાળા પક્ષને ખબર ના પડે. ને આટલા વર્ષોથી 1974થી અમે અહીંયા સ્થાયી થયેલા છે. તો પછી અમારા પર તોડવાની વાતો જે થાય છે કે જે હેરિટેજ ના આવે ને હેરિટેજના પેલા બાને અમને અહીંથી ભગાડવા માંગે છે. એટલે આ બિલ્ડિંગ તોડવા માંગે છે કે ઘરો તોડવા માંગે છે એવું કે? આ તો બધા ઘરો તો ઇનડાયરેક્ટલી તો ઘરો જ કહેવાય. એનું કારણ કહું તમારે કે એક દુકાનમાં ને 3-3 2 માણસો છે. હવે નીચે જે હોટલો છે એમાં 10-10 15-15 માણસો છે અંદર. એ લોકોની ફેમિલી હોય, એની માં, હું તો આંખોથી જોઉં છું, એની માં આવે છે બિચારી કે મને 300 રૂપિયા આપો, 500 રૂપિયા આપો તો હું શાક લઈને આવું ને તેલ લઈને આવું. આ તો અમારા આંખોની સામે છે. આ તો હવે તંત્ર એવું કરે છે કે અમને સમજ નથી પડતી, એક તાનાશાહી જેવું અમને લાગી રહ્યું છે. પણ આ બધું દુઃખદ છે. ને આપણે વિકાસની જે વાતો કરીએ છીએ ને તો વિકાસ જોડે તો આપણને તો જોડાયેલું છે. બિલકુલ, વિકાસ તો તે સૌથી પહેલાં તો લોકોનું રોજગાર જોડાયેલું છે અને જો રોજગાર તમે છીનવી લેશો તો કેવી રીતે? મેન રોજગાર હોય તો વિકાસ થવાનો છે. હું દરેક મીડિયામાં તો એ જ વાત કરું છું. તમે વિકાસ કોને કહો છો? જંગલ બનાવીને વિકાસ કરવાના છો. ને એક બીજી વાત કરવાની છે, મહત્વપૂર્ણ જે વાત કરું કે આ જે હટાવી લેવામાં આવશે તો પછી આ જે દબાણો છે એનું શું ઉલટા વધી જશે, ન્યુસન્સ વધી જશે પાછું. ને દરેક આપણે હેરિટેજને સામે કોમર્શિયલ તો હોય જ. તમે આગ્રા જાઓ, જયપુર જાઓ, ઉદયપુર જાઓ, અમે તો બધા ફરેલા છે. ત્યાં અમે જઈએ છીએ ને ત્યાં બધું કેવું સારું લાગે છે કે આ બધું એના જોડે કે એનો બિઝનેસ ને આ બધું આ જે હોય છે તે વધશે તો સિટી આગળ વધવાની છે ને, બધી ટેક્સો ભરવાના છે, બધું જ છે ને, બધાની રોજગારી મળવાની છે ને. અમદાવાદમાં પણ છે ઢાલગઢવાડ અને જે લાલ દરવાજાની આસપાસ જ બધી દુકાનો આપણે હવે તો એને રિનોવેટ કરીને આપી છે. રિનોવેટ કરીને, અને અમારી પણ માંગણી એવી જ છે. અમારી પણ માંગણી એવી જ છે કે એને રિનોવેટ કરો. તમે એને રિનોવેટ કરીને સુંદર બનાવીને આ જે ન્યાય મંદિર સામે દેખાય છે ને એ ન્યાય મંદિર પણ એકદમ સુશોભિત લાગશે.
એ પણ સુશોભિત લાગશે તમારે. કેમ કે આ જર્જરિત તો થઈ ગયું છે, બહુ વર્ષો જૂનું છે, ઉપર આ તો બી મજબૂત છે. મજબૂત એટલે હું તો કહું છું ગુજરાતની પણ વાત કરું પણ વડોદરાનું આટલું પાકું નહીં હોય. આ બધું આખું પિલ્લરથી બનેલું છે. 7 માળનો પ્રોજેક્ટ હતો. 7 માળનો પ્રોજેક્ટ હતો. હા, વાત કરો. અને આ અહીંયા પૂરું કરી નાખ્યું, આ ઢંકાઈ જાય એટલા માટે. હા, એટલે એનો 7 માળનો પ્રોજેક્ટ હતો. હા, 7 માળનું હતું પહેલો પ્રોજેક્ટ હતો, પણ પછી એમને આ સામે ઢંકાઈ ના જાય એટલા માટે એટલે અહીંયા લોકો ઉપર આજે પણ જોશો ને 12 સળિયા હશે એ લોકોને. જો આ સળિયાઓ દેખાય તમને, સળિયાઓ છે એમનો. તમારી શું કહેવું છે, સરકારથી કોઈ ફરિયાદ? સર્વિસ વ્યવસ્થિત રિપેરિંગ થઈને મળે, ત્યાં પીપી ધોરણે મળે, બધા વેપારી સંગઠનના સહેમતિથી કામ થાય, એવી રીતે વ્યવસ્થિત થાય. દેશનું આપણે શહેરનું પણ હિત જળવાઈ જાય અને વેપારીનું હિત જળવાઈ જાય. કોઈના રોજીરોટી પર રાત ના વાગી હોય છે, કે આ બધા બહુ નાના નાના માણસો છે. નાના વેપારીઓનો સમૂહ એમને પડ્યો છે. કેટલા લોકો અમે જોડીના પણ ફાફા હોય છે. તમે જુઓ ને આજના સમાજમાં લોકો કોઈ ઘર લીધેલા છે, કોઈ છોકરાઓ ભણતા છે, આજે એટલા ખર્ચા લઈને બેઠી છે ને. જેમ કોઈ નોકરી તમે કરતા હો, તમને કે કાલથી ના આવતા તો તમારી પરિસ્થિતિ શું થાય એ વિચાર કરી લો. આટલા પૈસા ભરવા કેવી રીતે? એવી રીતે બધા વેપારીની પરિસ્થિતિ એવી છે. કોઈ મકાન લીધું છે, કોઈ છોકરાઓ ભણે છે, એટલે નંબર આવે એક્સપેન્સીસ લોકોને વધતા જાય. ધંધા કેવા પણ હોય, ખર્ચા વધતા જાય છે. એને કેવી રીતે મેનેજ કરવું એ બહુ ડિફિકલ્ટ છે. એટલે એવી રીતે કામ કરવું જોઈએ છે, બધું બધાનું હિત જળવાઈ જાય. અમે છે ને કોઈનો વિરોધ કરતા નથી. જે સંચાલન કરતા છે કોઈનો પણ અમારો વિરોધ નથી. હા, ને તમે પોતાની ડ્યુટી નિભાવો, તમે એને પ્યાર મોહબ્બતથી તમે આગળ વધાવો સિટીને. તમારા જોડે જ છે. એમાં તો દરેક વાતમાં સામાજિક દૃષ્ટિ જોઈએ આપણે. કોઈ પણ એટલે કોઈ પણ આજે બ્લડ ડોનેશનનો છે, ચેટીચંડ આવી રહ્યો છે હવે, બરાબર છે. હવે એમાં બ્લડ ડોનેશનનો અમે પ્રોગ્રામ રાખીએ છીએ. શિવજીની સવારી જાય છે અહીંથી, કારણ કે શિવાજી મૂર્તિની બધાને અમે વેલકમ કરીએ છીએ. દરેકને પાણી પીવડાવવાનું આ જે આપણે અમારે કેવું ના જોઈએ આ વસ્તુ, પણ અમે કેવું ના જોડાયેલા છે એટલે અમારે કેવું પડે છે આ મીડિયામાં. દર વર્ષે અમારા સમાજ તરફ બ્લડ ડોનેશન કેમ્પ 900 થી 1000 જણનું ડોનેટ થાય છે. દર વર્ષે થાય. એ પણ અમારી ઈચ્છાથી છેલ્લા અમારો ચેટીચંડનો તહેવાર આવે છે ને, એને અમે આવી રીતે એને એન્જોય કરી સેલિબ્રેટ કરીએ છીએ કે આપણે જનહિત દેશહિતમાં કામ થાય. દર વર્ષે થાય છે. હમણાં ચેટીચંડ આવશે તો પાછું એ જ થશે. અહીંયા ઘણા બધા સિંધી વેપારીઓ છે, ઓલમોસ્ટ સિંધી, આઈ થિંક 70-80% સિંધી વેપારીઓ છે. નાના નાના કુટુંબવાળા જે વેપારીઓ છે, તેમની માત્ર એક જ વસ્તુ છે કે તમે વિકાસમાં વધારે નથી કરીને આપી શકતા, પણ જે છે એમની પાસેથી છીનવું ન જોઈએ. એ હેરિટેજ વોક કે જેની વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, એ હેરિટેજ વોક પર ચાલવાથી મને નથી લાગતું કોઈને રોજગારી મળશે. તો જે સરકાર છે તેમને આ જે વેપારીઓ છે તેમની એક પોકાર છે કે મહેરબાની કરીને એટલીસ્ટ એમના હિતમાં સાંભળે. આપણે વડોદરાની વાત કરીએ, વડોદરા 1 નંબરનું સિટી હતું, હવે તેનું આઈ થિંક નંબર ગુજરાતના 1 થી 4 કે 5મા નંબરે આવી ગયું છે. એનથી નીચે જતું રહ્યું છે કે બીજા બધા શહેરોવાળા હવે વડોદરાને ગામડું ગણવા માંડ્યા છે. વડોદરાના યુવાનોને નોકરીઓની તકો નથી અને વડોદરાના વેપારીઓ કે જે અહીંયા વર્ષોથી તેમની પેઢીઓથી બાપ દાદાની અહીંયા ધંધો કરી રહ્યા છે, તેમના માટે આ એકમાત્ર રોજગારીનું જે માધ્યમ છે તેને છીનવી લેવાની વાતો જ્યારે માર્કેટમાં હવે થઈ રહી છે, ત્યારે ઘણા બધા સવાલો અમને થઈ રહ્યા છે. આપ બી જનતા છો ગુજરાતની, અને સાથે જ આપ જો જોઈ રહ્યા છો અમારું આ લાઈવ, તેમાં એક જ અરજ છે, જો સરકાર પણ જોતા હોય, સરકારશ્રીના કેટલાક લોકો જોતા હોય, તો આ બધા વેપારીઓ તરફથી, હેડલાઇન ન્યૂઝ તરફથી કે આ જે વિચારણા છે તે કેટલી યોગ્ય અને તેનાથી કોને કોને કેટલો ફાયદો થશે, બસ આ જ એક જસ્ટિફાય સરકારને કરવા અને સરકારને આ વસ્તુ કરવી જ જોઈએ કે તમે જે હેરિટેજ વોક બનાવવા માંગો છો, 3000 જેટલા પરિવારો એ હેરિટેજ વોકથી રોજગારી મેળવી શકશે, એવા સવાલો છે. ફરી મળીશું. નમસ્કાર.